મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 26 ઓક્ટોબર 2025 કરંટ અફેર્સની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી. બરાબર, જો તમે 24 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1945માં સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર સંગઠનની સ્થાપનાની વર્ષગાંઠને ચિહ્નિત કરે. હવે 24 ઓક્ટોબરે બે ઇમ્પોર્ટન્ટ બીજા પણ દિવસ છે. એક છે વિશ્વ પોલિયો દિવસ, બીજો છે વિશ્વ વિકાસ સૂચના દિવસ. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મોદીનું મિશન પ્રકાશિત થયું છે? તો મિત્રો બર્જીસ દેસાઈની પુસ્તક આવી છે મોદીસ મિશન, અને એનું મિત્રો કોણે કર્યું છે પ્રકાશિત? તો પ્રકાશિત કર્યું છે મહારાષ્ટ્રના રાજ્યપાલ, જે હાલમાં ગુજરાતના પણ રાજ્યપાલ છે. એમનું નામ છે મિત્રો આચાર્ય દેવવ્રત. બરાબર, તો એમણે આ પુસ્તકનું વિમોચન કર્યું છે. હાલમાં એનસીઆર અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશનના નવા પૂર્ણ સમય સભ્ય સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો એનસીઆર એટલે કે નોન કેપિટલ રિજિયન. બરાબર, નોન કેપિટલ રિજિયન મતલબ ભારતના પાટનગર દિલ્હીની આજુબાજુના આવેલા વિસ્તારો, એને એનસીઆર તરીકે ઓળખવામાં આવે છે. એનસીઆરમાં મિત્રો હવાની ગુણવત્તા અત્યારે દિવાળી પછી બગડી ગઈ હતી. તો એના સચિવ તરીકે હાલમાં તરુણ કુમાર પિથોડે, આઈએસ અધિકારી છે, 2009 બેચના, મધ્યપ્રદેશ કેડરના. એમને એનસીઆરમાં સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ગુજરાત વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગને કયો પુરસ્કાર મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો રાજભાષા કીર્તિ પુરસ્કાર. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે આયોજિત હિન્દી દિવસ ઉજવણી અને અખિલ ભારતીય રાજભાષા પરિષદ દરમિયાન ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે રાજભાષા કીર્તિ પુરસ્કાર વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ સચિવ શ્રી વી નિવાસને એનાયત કર્યો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં વેદાંતા ગ્રુપ કયા રાજ્યમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે? તો એ કરશે ઓડિશા રાજ્યમાં. વેદાંતા ગ્રુપે ઓડિશામાં રૂપિયા 1 લાખ કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે, જેનાથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. મિત્રો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિભાઉ કંબમવતી. હાલમાં કયું રાજ્ય વાઇપિન અને ફોર્ટ કોચીને જોડતી પ્રથમ પાણીની અંદરની ટનલ બનાવશે? તો વાઇપિન અને ફોર્ટ કોચીને જોડતી પ્રથમ પાણીની અંદરની ટનલ બનાવશે મિત્રો કેરળ. રાઈટ આન્સર છે. બરાબર, કેરળ રાજ્ય. કેરળ તેના કોસ્ટલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વાઇપિન અને ફોર્ટ કોચીને જોડતી તેની પ્રથમ પાણીની અંદરની ટનલ બનાવવા તૈયાર છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં કોણે સખારાવ પુરસ્કાર 2025 જીત્યો છે? તો મિત્રો આંદ્રેજ પોગ્જોબુટ અને મજિયા અમાગ્લોબેલી. બરાબર, આ બંનેના તમે ઇમેજ બતાડું તમને. આ છે આંદ્રેજ પોગ્જોબુટ, આ છે મજિયા અમાગ્લોબેલી. આ બંનેએ સખારાવ પુરસ્કાર 2025 હાલમાં જીત્યા છે. હાલમાં કોણે ઓનલાઈન નેશનલ ડ્રગ લાઇસન્સિંગ સિસ્ટમ શરૂ કરી છે? તો મિત્રો ભારતે કરી. શા માટે કરી? તો ખતરનાક કફ સિરપથી બાળકોના મૃત્યુ થયા બાદ ભારતે દવા સમીક્ષા શરૂ કરી સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ ઓનલાઈન નેશનલ ડ્રગ લાઇસન્સિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત છે, અને તેનો ઉદ્દેશ્ય દેશભરમાં દવા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઉચ્ચ જોખમી ફાર્માસ્યુટિકલ સોલ્વન્ટ્સનું રિયલ ટાઈમ નિદાન કરવાનું રહેશે.
હાલમાં જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો પ્રશ્ન છે, જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજનાથસિંહ. બરાબર, રાજનાથસિંહે કર્યું છે. રાજનાથસિંહ રાઈટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથસિંહ જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતીય સૈનિકોની બહાદુરી અને બહાદુરીની યાદમાં બનાવવામાં આવશે. હાલમાં પિયુષ પાંડેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત એડ ગુરુ, ભારતીય જાહેરાત ઉદ્યોગના અનુભવી પિયુષ પાંડેનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું છે. પિયુષ પાંડે ભારતીય જાહેરાતમાં સર્જનાત્મક અવાજ, સ્મિત અને ચહેરો હતા. તેમણે ઓગિલવી ઇન્ડિયામાં 4 દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું હતું. પિયુષ પાંડેની મિત્રો ફેમસ એડની વાત કરીએ આપણે તો અબ કી બાર મોદી સરકાર, બરાબર, ફિર એક બાર મોદી સરકાર, સાથે મિત્રો પેપ્સી, હચ, જે જૂની પણ જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ હતી એ બધી પિયુષ પાંડેની દેખરેખમાં જાહેર કરવામાં આવી હતી. હાલમાં 14મી ભારત ભૂટાન સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા બેઠક ક્યાં યોજાઈ? તો થિમ્પુ રાઈટ આન્સર છે. એશિયન યુથ ગેમ્સ 2025માં ભારતે કબડ્ડીમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો ગોલ્ડ મેડલ. બહેરીનમાં આયોજિત 2025 એશિયન યુથ ગેમ્સમાં ભારતે કબડ્ડીમાં પોતાનું વર્ચસ્વ ફરી દર્શાવ્યું, જેમાં બંને અંડર 18 ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજય રહી છે. હાલમાં ભારતનું સૌથી ખુશહાલ શહેર કયું બન્યું? તો ભારતનું સૌથી ખુશહાલ વાત કરીએ મિત્રો તો એમાં મુંબઈ નંબર છે. મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર બન્યું. દુનિયાના ટોચના 5માં પણ મુંબઈ સામેલ છે. દુનિયામાં ટોચના 20 ખુશહાલ શહેરોમાં સૌથી નંબર પર છે અબુધાબી, યુએઈ. ફિનલેન્ડ કે ડેનમાર્ક નહીં, યુએઈનું અબુધાબી દુનિયાનું સૌથી ખુશ શહેર બન્યું છે. હાલમાં ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો શાંતા રંગસ્વામી. શાંતા રંગસ્વામી પોતે પૂર્વ ક્રિકેટર છે. તેઓ હવે ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. હાલમાં ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ્સને નાણાકીય અને બિન નાણાકીય સહાય વધારવા માટે કઈ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? 15 નંબર. તો રાઈટ આન્સર છે મિત્રો કોટક મહિન્દ્રા બેંક. ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ્સને નાણાકીય અને બિન નાણાકીય સહાય વધારવા માટે કોટક મહિન્દ્રા બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે ભારતમાં સ્ટાર્ટઅપ્સને નાણાકીય અને બિન નાણાકીય સહાય વધારવાના ઉદ્દેશ્ય સાથે કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ સાથે એક સમજૂતી કરાર પર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં કયા રાજ્યના આઈટી મંત્રીએ કવચ 4.0 ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટકના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ ભારતની આગામી પેઢીની ઓટોમેટિક ટ્રેન પ્રોડક્શન સિસ્ટમ કવચ 4.0 ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં આસિયાન સમિટ 2025 ક્યાં યોજાશે? તો એ યોજાશે મલેશિયા ખાતે. બરાબર મિત્રો, આસિયાનનું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. બરાબર, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. અહીંયા તમે જુઓ આસિયાનનું પૂરું નામ છે. આસિયાન સમિટ 2025 જે છે એ 26થી 28 ઓક્ટોબર 2025 દરમિયાન મલેશિયાના ક્વાલાલંપુરમાં યોજાઈ છે. કેપિટલ છે મિત્રો ક્વાલાલંપુર. કરન્સી છે મલેશિયન રિંગટ અને પીએમ છે અનવર ઇબ્રાહિમ. હવે આસિયાનમાં કઈ કઈ કન્ટ્રી છે એની વાત કરીએ આપણે તો મિત્રો આસિયાનની અંદર બ્રુનેઈ છે, થાઈલેન્ડ છે, સિંગાપુર, મ્યાનમાર, મલેશિયા, લાઓસ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિયેતનામ. ભારત આસિયાનનું સદસ્ય નથી. તો આજના કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 25 ઓક્ટોબર 2025 રિવિઝન પર આપણે આવી ગયા છે. હાલમાં મોલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 ઓક્ટોબરે. ગૂગલ ક્લાઉડમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કોણ જોડાયા? તો કાર્તિક નારાયણ. 3 નંબર છે. હાલમાં કયા રાજ્યમાં નિંગોલ ચાકોબા ઉત્સવ ઉજવવામાં આવ્યો? મણિપુરમાં. ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ ખનન પ્રોજેક્ટ કયો બનશે? અંબાજી કોપર પ્રોજેક્ટ. હાલમાં કયા રાજ્યને ભારતના પ્રથમ અત્યંત ગરીબી મુક્ત રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? કેરળને. હાલમાં ડબ્લ્યુઆઈપીઓ સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રતિભા સિંઘની. હાલમાં કોપ 10 બ્યુરોના ઉપપ્રમુખ તરીકે કોને ફરીથી ચૂંટવામાં આવ્યા? ભારતને. ફિડે વર્લ્ડ કપ 2025ના સત્તાવાર લોગો અને ગીતનું અનાવરણ કોને કર્યું? પ્રમોદ સાવંતે કર્યું. હાલમાં વિશ્વજીત મોરે અંડર 23 રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. 42મી એશિયન ઓઇલ સર્વો સુરજીત હોકી ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? જાલંધરમાં. હાલમાં ભારતે કયા દેશમાંથી ફટાકડાની ગેરકાયદેસર દાણચોરી રોકવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ શરૂ કર્યું? ચીન.
4 દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ ઉન્મેષ સફળતાપૂર્વક ક્યાં સંપન્ન થયું? પટના ખાતે. 2025નો બ્રિટિશ એકેડમી બુક એવોર્ડ કોણે જીત્યો છે? સુનિલ અમૃતે. અમેરિકાએ કયા દેશની 2 મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા? તો રશિયા રાઇટ આન્સર છે. હાલમાં રિષભ ટંડનનું 35 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ગાયક હતા. કયો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે? ન્યૂઝીલેન્ડ. તો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતીય સેનાના કોને લેફ્ટિનન્ટ કર્નલની ઉપાધિ મળી છે? તો નીરજ ચોપડા રાઇટ આન્સર હતો. મિત્રો આજનો પ્રશ્ન છે, તાજેતરમાં કયું શહેર રિયલ ટાઈમ પૂર આગાહી સિસ્ટમ શરૂ કરનારું પ્રથમ શહેર બન્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.